આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 18 માર્ચ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો એક લાઇક કરી દેજો. ભાઈ બંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરતા હોય. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 18 માર્ચ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, યુનિક્લોએ ભારતમાં કોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો? સાચો જવાબ છે જસપ્રીત બુમરાહ. બીજો પ્રશ્ન છે, ગૌધામ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? સાચો જવાબ છે છત્તીસગઢ. ત્રીજો પ્રશ્ન છે, સંગીત કલાનિધિ પુરસ્કાર 2026 માટે કોને પસંદ કરવામાં આવ્યા? સાચો જવાબ છે ડોક્ટર જયંતી કુમારેશ. ચોથો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય સૂર ગઠબંધનનો 118મો સભ્ય કોણ બન્યો? સાચો જવાબ છે રોમેનિયા. પાંચમો પ્રશ્ન છે, કરસુનપુરને કયા રાજ્યનો પ્રથમ સ્માર્ટ ગામ બનાવવાની જાહેરાત થઈ? સાચો જવાબ છે ઓડિશા. છઠ્ઠો પ્રશ્ન છે, આયુધ નિર્માણ દિવસ દર વર્ષે કયા દિવસે મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 18 માર્ચ. સાતમો પ્રશ્ન છે, સરફરાજ અહમદ કયા દેશના ખેલાડી છે જેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી? સાચો જવાબ છે પાકિસ્તાન. આઠમો પ્રશ્ન છે, બ્યુટિસ બરગામિની નામની નવી જવારીય માછલી ક્યાં શોધાઈ? સાચો જવાબ છે પશ્ચિમ બંગાળ. નવમો પ્રશ્ન છે, ATMA એટલે કે ઓટોમેટિવ ટાયર મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના અધ્યક્ષ કોણ બન્યા? સાચો જવાબ છે અરુણ મામેન. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, હિન્દી ભાષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2025 કોને મળ્યો? સાચો જવાબ છે મમતા કાલિયા. તો આ હતા 18 માર્ચ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ અને લોંગ વિડીયોમાં દરરોજ કરંટ અફેર લઈને 10 પ્રશ્નો તમારા માટે હાજર થઈ ગઈશ અને તમને દરરોજ અપડેટ કરતો રહીશ. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.